રૂપિયા આલવા નહીં બેઠી, માલ મિલકત આલવા નહીં બેઠી. હું તો તમારી માતાનો અસલ પ્રેમ ને અસલ ભક્તિ આલવા બેઠી છું. ઓળખી જાણજો. તમારી કુળદેવીની એક અસલ ઓળખ કરવા માટે બેઠી છું કે કદાચ હું સોલંકી પેઢીમાં આવી જાગૃત બની હજારો દુખિયારાના દુઃખ ભાગતી હોય તો તમારી ઘરની માં કેમ નહીં? શું તમે તમારી ઘરની માં ઘાસ ખવડાવો છો? નહીં. તમે ચોખાના નિવેદન આલો છો, 12 મહિને વ્યવહાર હાચો છો, છતાંય તમારી માં કામ કેમ નહીં કરતી? તમારી માં ઘેર બેઠી છતાંય તમારે ભુવા મંદિર ફરવું કેમ પડે છે? આ પ્રશ્ન થવો જોઈએ. આ પ્રશ્ન થાય ને તારે કોઈ દેવી શક્તિ તમને જવાબ આલવા મારા જેવી માતા ઉભી થાય કે દીકરા તને આ પ્રશ્ન થાય છે ને કે તારી ઘરની માં કામ કેમ નહીં કરતી, તો આવજો મારી જોડે આવા પ્રશ્ન લઈને જવાબ આલવા. ગોળા તમારા પેઢીના ચોપડા ખોલી આલીશું મેલડે. તમારા પેઢીઓના ચોપડા ખોલી આલીશ. તમારા ગુના છે તો તમારા બતાવી દઈશ, તમારા બાપના ગુના છે તો તમારા બાપના કહીશ, તમારા દાદાના વડવાઓના ગુના છે તો તમારા વડવાઓના ગુના બતાવી દઈશ. તમારા વડવાઓના કોઈ એવા ખોટા કર્મ નડતા હશે તો કર્મ બતાવી દઈશ. અને તમારા વડવાઓએ કદાચ પેઢીમાં કોઈ માતા પૂજી હશે અને અંદર કોને વ્યવહાર હાલતા હશો અને કદાચ એ માતા ભગવાનના ઘેર એ પુરુષ તમારો વડવો જતો રહ્યો છે અને માતા કદાચ તમારા ઘેર રહી